કેમ છો મિત્રો? હું ને જલે ચાઈલા. ક્યાં જવાના? બાપા સીતારામ. અને બીજે સારંગપુર. હવે અહીંયાથી જવાના આપણે હજીરા ડોરો ફેરી. અમારા મિત્ર મિરલ ટેલર. હેલો. ગાનાથી આવ્યા છે સ્પેશિયલ. સોનાની ખાણ છે એમની. દરરોજ સોનું કાઢે 1 કિલો. આ અમારા બીજા મિત્ર મિસ્ટર વ્યાસ કંપનીમાં ડાયરેક્ટ લઈને આવ્યા છે. સેકન્ડ રાઈટમાં જવાનું કીધું છે. એટલે આ થયું ને કાર પાર્કિંગ આવ્યું. કાર તો નતું. કેન્ટીન છે અહીંયા લોકોની. ચા પીએ આપણે હિજસભાઈ. હા, સેન્ટ્રલ કેન્ટીન. અંદર જઈને પીવી છે આપણે. તમને જ્યાં સેટ થાય ત્યાં સારી તમને અનુભવ કોઈને મળતી હોય એ કયો. અંદર બી સારી મળે છે. ચા અહીંયા 10 ની મળે, ચા અહીંયા 50 રૂપિયા લે. બીજું એક ચા ના હા, કાવું કામ ને 25 કે 50 રૂપિયા તો એટલો જ ભાવ છે ચાનો. મોબાઈલ તો લાગે ને આવડું ખર્ચા કાંઈ નહીં કરવાનો આપણે. પગાર વગર કાંઈ નીકળે. બસ આવી રીતે. હવે આપણે આ લેવાની થાય હિજસભાઈ. આગળ જે ગાડી છે ને રોરો ફેરીમાં જતા પહેલા આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. યસ, બરાબર. મહાલક્ષ્મી ટીમાં. હે? યસ, મહાલક્ષ્મી હા. ટીમાં હા. આપણી સાથે આપણો ઉગતો ઉભરતો સિતારો છે ગ્રીન એપલ મિસ્ટર જલઈ. અને આ પેલા છે અને પેલા આપણા છે આફ્રિકન માલિક ઘાના બોય મિસ્ટર મિરલ કુમાર, સૌના માનીતા. સોનાની ખીણના માલિક છે. આપણી સીપ સામે રોરો ફેરીની. સરસ મજાની લાગી ગઈ છે. ભલે વાગે. લેફ્ટ સાઈડ લો મોટી. આપણે ધીરેના અંદર એન્ટર. સિમ્ફોની આપણું નામ છે. તો બધા ઉપર પહોંચી બી ગયા છે. આપણે જઈશું અંદર. ये वाली જોજો ભાઈ, કાર ને બાઇક આ બાજુ છે. कार बाइक कहीं छेड़ नहीं है. ગાડીને ઉપર લઈ જવાની લાગે છે. તમે ટ્રક લઈ લેતો. ये ऊपर लाने गिरा हूँ गिरा बना ऊपर लाने गिरी ફોન મારો ને ऊपर कहीं ઉપર जगह ઉપર થી છે. આવે છે ઉભા રહ્યો. ઉપર ચડાવો. જાબાજ ડ્રાઈવર અમારા મિરલભાઈ જોરદાર ચલાવે.
કાંઈ વિયન મૂકવાની છે હજી બનાવી દઈએ આપણે છે આગળ જગ્યા આપણે અહીંયા જ મૂકીએ ને શું પેલો બોલાવે છે જવા દો આગળ અહીંયા મૂકી દો ને આપણે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અંદર ક્યાંથી આવવા દઈએ ભાઈ ચોટાડ દેવી છે બસ ઓકે ઉપરથી આવતો ટ્રક આવતો ફોટો પડાવવાનો છે વિડીયોમાં લઈ લો જો આ ટ્રક આવે છે યાસભાઈની ખાસ ફરમાઈશ હતી એ ટ્રક સાથે આવ્યું છે એવો હા બાપા સ્વેટર આપણે એ મેં ઘરે ઉતાર નાખ્યું તો તમને કહેતો હતો આ યાસભાઈ છે અમારા રિલાયન્સ એમ્પ્લોય ગાના સરકાર ગાલા સરકાર અને આ ડૉક્ટર સાહેબ કબૂતર પણ આપણી સાથે ભાવનગર જોડાશે આ જોઈ શકો કેટલી પાવર છે બોટમાં
વ્યાસભાઈ ફોટોગ્રાફીની મજા લેતા. આ જોઈ શકો છો નજારો. ચાંદની રાત. ઘણું મોડું થયું આજે રોરો ફેરીમાં. આ બાજુ સિવાય બોક્સ કેડર કબડી છે. આપણે આ કઈ હોટલમાં આવ્યા? સિવાયમાં. હા, આ એરિયા હોટલમાં આપણે આવ્યા છે. જમી લઈએ રાતના 11:30. અને આપણા સ્ટાર બેટ્સમેન આપની સાથે છે ગાનાભાઈ. જલાઈ ઊંઘ નથી આવતી ને યાસભાઈ? ટોપી દેવા પોયાની પેટી હતી મારા. મિરલ હોય એટલે પછી ગમે ની ઊંઘ ઉડી જાય. ક્યાં છે આ મારા હિતેશભાઈ રિલાયન્સ માટે ડાયરેક્ટ નોકરી માટે ડાયરેક્ટ જ આવ્યા છે. બાપાના દર્શન માટે એટલા બધા શું કે આમ ઉતાવળા હતા, ઉત્સુક હતા કે ભાઈ હવે રોરો ફેરીમાં આવ્યા છે. હવે તમારું શું મંતવ્ય છે રોરો ફેરી માટે? બીજી વાર ના અવાય. કેમ ના હોય એનું કારણ તો આપો તમે જાહેર જનતાને. જાહેર જનતાને સેફટીના નામે કોઈ વસ્તુ છે નહીં ત્યાં. એટલે સેફટી તો છે ને, તમને કાંઈ નહીં સેફટી, આ સેફટી કહેવાય જ નહીં. અચ્છા, બીજું કંઈ? બીજા કંઈમાં ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ છે. અચ્છા, અને બીજું કશું શું સલાહ આપશો સુરતના વાસીઓ માટે તમે? સુરતવાસીની સલાહ કે એકવાર અનુભવ કરવો હોય તો કરો, બાકી નહીં કરો તો બી ચાલશે. ઓકે, ધન્યવાદ. જો આ આપણો રૂમ છે આજની રાત માટેનો. સરસ રૂમ છે. રાતના 1:30 વાગે અમે રૂમમાં પહોંચ્યા. ભાવિક ભક્તો ઘણા છે. બધી ધર્મશાળા હોસ્ટેલ ફૂલ છે. ફાઇનલી આ દાદાની કૃપાથી એક રૂમ મળેલ છે અમને. હા, યાસભાઈ તમારું કંઈ કહેવું? નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણને દર્શન કરવા કેટલા વાગ્યા છે? સવારના વાગ્યા છે 6:45. એ તો બરાબર હતી ને અમે શું હેલ્પ કરીએ? ભાઈ ચાવી દઈએ ને. અમારા ગાનાવાળા ભાઈ છે. યસ, ગુડ મોર્નિંગ. શૂઝ બહુ મોંઘા છે એટલે ચપ્પલ લેવાની વાત કરે છે. વ્યાસભાઈ તમારું શું છે? વ્યાસભાઈની ચપ્પલ છે ને એવી છે પેરાગોન. પગત દુખાડી દે. આ ભાઈઓની ગાડી લોક થઈ ગઈ છે. ન થાય ભાઈ. ચાલો ચાલો આપણે જઈશું અંદર મંદિરે. ચાલો રટુ જોઈ શકો છો. જય કષ્ટભંજન દેવ. આ કિંગ ઓફ સારંગપુરની પ્રતિમા કષ્ટભંજન દેવ જોઈ શકો છો. કિંગ ઓફ સારંગપુર. સારી ભીડ. બાર ડિગ્રી છે ટેમ્પરેચર અને પબ્લિકની ભીડ દર્શન માટે બહુ છે. 5 વાગ્યા ઉઠીને લાઈનમાં લાગેલા છીએ.
અલા ભાઈ પાડવા દે ને ખબર નહીં. સરસ મજાના દર્શન થયા. શું કેવું છે? ટનાટન થયા. થેન્ક યુ મિરલભાઈની બધી ઈચ્છા ફૂલફિલ થાય. સરસ મજાનું દર્શન થઈ ગયા છે. પવન થઈ ગયો અમને હિંમત આવી ગઈ. મારા વિડીયો નહીં ભાઈ યસભાઈ ફાઇનલી આવી ગયા છે આપણે બગદાણા. એટલે ઘણા મિત્રો બી આપણે અહીંયા જ છે. બાપા સીતારામ. બાપા સીતારામ મંદિર. બાપા સીતારામ મંદિરમાં આવ્યા છે. બગદાણા મંદિરમાં ઉપર રામ દરબાર. શક્તિ આપીને ઉપર આવી ગયા છે લંગડા પગે. સીતારામ મંદિરમાં નુકસાન થઈ ગયું. આ બધા ચશ્મામાં છે અને આપણે એક કાચવાળા. ચાલો કંઈ નહીં, બાપા બીજા નવા લઈ આપશે. આમાં મિરલ સેટ. હા, બાપા સીતારામની પ્રસાદી લેવા બેઠા છે. રવિવાર હોવાથી અને પૂનમ હોવાથી માનવ મહેરામણ. બગદાણા વજનદાસ બાપુના આંગળી. ડાબુ જમણો. પાછળ બેવું આઈટલેન્ડિંગમાં ઊંચું રે મારા પગ. યસભાઈ શું કેવું તમારું? કેવી રીતે ટ્રીપ આ તમારી આ બાપા સીતારામની? એક્સલન્ટ. હવે આપણે જઈશું વિથ ધ બ્લેસિંગ ઓફ વજનદાસ બાપા અને ફ્રેન્ડ્સ લાઈક મિરલ એન્ડ યુ મેક મેમોરેબલ ટુ. આવી ગયા છે આપણે મોગલધામ ભગોડા. આ શાની માનતા હોય છે ભાઈ અહીંયા? બધા લે તો પછી ફોટા લગાવવામાં આવે છે. એવું છે. ખૂબ સરસ મંદિર. મંદિરની અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે આપણે દૂરથી મારા દર્શન, ધજાના દર્શન જોઈ લેજો. ધજાના દર્શન કરી લો. કાકાના કહેવા પ્રમાણે
મોગલ નામ મોગલ બાદશાહનું હતું એટલે આ માંગલમાં કરી દીધું નામ. નોલેજ આપી દે ને ભલે ને ક્યાંક બીજે ગાઈડ રાખીએ તો કેવું હોય. આમ ગાઈડનું થઈ ગયું ને એટલા સાચું. રહેવાની સુવિધા પણ મળે છે અહીંયા. બહુ સારી સુવિધા છે. મંદિરના પટાંગણમાં તમને સરસ મજાની પક્ષીઓના કલરવ વચ્ચે હરિયાળી જ હરિયાળી. સરસ મજાનો ચાનો પ્રસાદ. સરસ ચાની પ્રસાદ. ચાલો આપણે અહીંયાથી હવે પ્રસ્થાન કરશું સુરત. જય મોગલમાં. સરસ રેતીમાં એક્ટિવ પ્રેશર થતું હોય, ખૂબ જ સરસ રેતી. અમારા વ્યાસભાઈ કંઈ કેવું છે તમારે? વ્યાસભાઈ કંઈ કેવું છે તમારે? હે, ખૂબ સરસ, બહુ મજા આવી. ખૂબ જ સરસ યાત્રા રહી આપણી. જીવનમાં એક વખત આવવું જ જોઈએ. પર્સનલ વ્હીકલ લઈને નીકળવું પડે, એક જ એનો ડ્રોબેક છે. સામું જોઈને બોલો આ બધું. હા, કેમેરામાં જોઈને. પર્સનલ વ્હીકલ લઈને આવો તો જ મજા આવે. સ્કૂલના છોકરાઓ પ્રવાસ પર આવ્યા છે. માનવ મહેરામણ. આ ઉપર બી એક મંદિર છે પર્વત પર. ખાવા બે ચાખો પેલા. ચણી બોર. જઈશું હવે અહીંયાથી સુરત. મા મોગલને પ્રાર્થના કરીને જઈશું હવે સુરત મુકામે. હમણાં વિડીયો ઉતારે છે મારો છોકરો જલાઈ.